જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજ આપણે મગફળીને સોયા એટલે કે બેસાય એ પણ જોઈશું ને મગફળીનો ટાઈમ આપણે 1.5 મહિનો થઈ ગયો છે એટલે કે 45 દિવસ થયા છે। તારીખની વાત કરીએ 26/7/2026 થઈ ગઈ છે। તો કેવું છે અત્યારે ને વરસાદ છેલ્લા 3 દિવસથી સળંગ આવી રહ્યો છે, સારો એવો વરસાદ પડી રહ્યો છે અને શાંતિપૂર્વક આવી રહ્યો છે વરસાદ, એ પણ તમને બતાવશું। અને અત્યારે ખેતરમાં જો ખૂણામાં પાણી પણ ભરેલા પડ્યા જોઈ શકો છો આપ મિત્રો। અમુક ખેતરોમાં વધારે પ્રમાણમાં પાણી ભરાતું હોય તો પાણી કાઢી દેવાનું હોતું હોય છે, કારણ કે જો વધારે પ્રમાણમાં 2 થી 3 દિવસ પાણી રહે તો મગફળીમાં સડાનો પ્રશ્ન પણ રહેતો હોય છે ખાસ કરીને। તો અને મોસ્ટલી ઢાળવાળા ખેતરો હોય તેમાં કોઈ જોવાનું રહેતું નથી। તો આપણે અમુક ખેતરોમાં ખૂણા પર ભરાતું હોય છે પાણી, તો ખેતર પાળા તોડીને પાણી બહાર કાઢતા હોઈએ છીએ, કેમ કે એક દિવસમાં તો કોઈ ફરક પડતો નથી હોતો, પણ 2 દિવસ સળંગ જો રહેતું હોય તો એમાં સડાનો પણ પ્રશ્ન રહેતો। તો આપણે મગફળીમાં 45 દિવસ થયા છે, તેના વિશે આપણે થોડું જાણીશું। તો ચલો જોઈએ આપણે કેવું અત્યારે સોયામાં બેઠા છે એ જોઈ લઈએ। વરસાદ ઘણો પડ્યો, હેડે એવું નહીં રહ્યું। જો સોયા બેસવા મળે। તો બીજું ખાસ એ પણ જણાવવાનું છે કે જે સોયા બેવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે, તો આપણે બ્રોન બ્રાન્ડનો સ્પ્રે પણ કરીશું। તો વરસાદ રહેશે, હવે 2 દિવસમાં વરસાદ પણ રોકાઈ જવાનો છે। તો છેલ્લી 29 તારીખ પણ જાહેર કરેલી છે કે 29-30 તારીખ પછી વરસાદ થોભશે એવું લાગી રહ્યું છે। હાલ સર્વત્ર વરસાદ પૂરા ભારતમાં થઈ રહ્યો છે, વરસાદ પણ સારો છે, નક્ષત્રો પણ સારા છે। અત્યારે નક્ષત્રો ચાલી રહ્યા છે કે રાબડીયા નક્ષત્રો ચાલી રહ્યા છે, એટલે કોઈ પણ રોપા લગાવવાનું હોય એ પણ સારું એવું છે। અને કોઈ બી ખેતી પેલા આંબા કે કોઈ પણ ઝાડ લગાવવા માટે પણ સારો એવો નક્ષત્રો ચાલી રહ્યા છે, તો તમે પણ લગાવી શકો છો। અને નવી અપડેટ મેળવવા માટે કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતા।